સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે ભક્તિ સત્સંગ વાંચનમાં સ્વાધ્યાયમાં ચિત્ત ચોંટતું નથી તો શું કરવું? મોક્ષમાળા પ્રવેશિકા શિક્ષાપાઠ 61 પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્વાધ્યાયમાં ચિત્ત કેમ ચોંટતું નથી એ મથાળે આખો પાઠ લખેલો છે. ખરા સાધકને તો શાંતિથી ઊંડા વિચારે નક્કી કરવાનો બોધ છે કે આ બધું મેળ્યું છે, આનાથી વધુ સારું હવે શું હોય. મોક્ષ માર્ગના મુસાફરને નાસીપાસ થવાનું નથી, પણ પુરુષાર્થ વધારવાનો છે. દિવસે દિવસે ચડતે વાને. ભગવાન મહાવીર ગૌતમ ગંડનને ખુલાસો કરે છે કે મોક્ષમાં આગામી સમયે પહોંચી જનાર એક જીવ અને અધ્યાત્મને માટે ઘરના ઉમરા બહાર પહેલું પગલું મૂક્યું તે બીજો જીવ, બંને મોક્ષ માર્ગના મુસાફર છે. જોકે પાછું ધીરજ ધરીને પ્રમાદમાં અટકી ન જવું એ પણ મહત્વનું છે. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. વચનામૃત 826. ભાઈ સુખલાલ છગનલાલને કૃપાલદેવે આ અંગે બોધ કરેલો. સાધનામાં આગળ વધવામાં મળ વિક્ષેપ અને અજ્ઞાન અંતરાયરૂપ છે. આ મળ વિક્ષેપ અને અજ્ઞાન અનાદિના શત્રુઓ છે. જ્ઞાની પુરુષના વચન વારંવાર વિચારવાથી અજ્ઞાન ફીટે. આ થવાને અર્થે મળ અને વિક્ષેપ ટાળવો એમ બોધ છે. નિશ્ચય કરે તો દૂર થાય, મન હોય તો માળવે જવાય. વચનામૃત 449માં કૃપાલદેવે મળ અને વિક્ષેપની વ્યાખ્યા કરી છે કે સરળપણું, ક્ષમા, પોતાના દોષ અપક્ષપાતપણે જોવા, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહથી મળ ઘટે, અને વિક્ષેપ ભક્તિ અને ભક્તિથી ઘટે. ઘસઘસ કરવાનો બોધ છે. અભ્યાસમાંથી અધ્યાસ થઈ ગયો છે. જે સંસાર અભિનંદી અને પુદ્ગલાનંદી છે, રીઢો ગુનેગાર છે. અનાદિનો કાટ કાઢવાનો છે, સહેલાઈથી નીકળે એમ નથી. જ્ઞાનીની દશા, જ્ઞાનીની ચેષ્ટા, જ્ઞાનીના વચનો સંભાળવા, વિચારવા, દેરખવાનો બોધ છે. ભક્તિમાં જે મુખપાટ કર્યું હોય કે થઈ ગયું હોય તેમાં લક્ષ ન રહે તો પણ વગર ભૂલે બોલાઈ જવાય એવો અભ્યાસ થઈ જાય છે અને ભક્તિ યંત્રવત થઈ જાય છે. નવો પાઠ કે નવો પત્ર જેમાં મહાત્મ્ય ભાસે તેવું હોય તેનું વાંચન શ્રવણ કરી તેમાં રુચિ પ્રેમ પ્રગટે, તેમ કરતાં ચિત્ત ચોંટે એમ છે. સામાન્યપણું થઈ જવાથી ચિત્ત લાગતું નથી, પણ અપૂર્વતા લાગે તો મન ત્યાં પાછા વિચાર પણ કરે. અને તેથી જ જ્ઞાનીઓએ યોગ અસંખ્ય જીન કયા એ મુજબ વાંચવાનું, પાકું કરવાનું, વિચારવાનું, પાકું કરી બીજા જિજ્ઞાસુઓ સમક્ષ કઈ બતાવવાનું, ગાવાનું, ઉપયોગ રાખીને ગાવાનું, પ્રશ્નોત્તરી, સંવાદ, સ્મરણ મંત્રનો જાપ, અજપા જાપ, ધર્મ ધ્યાન, ભક્તિ ધ્યાન અને શુભ ધ્યાન વગેરે રૂપે ધર્મકરણી કરવા બોધ્યું છે. વાંચતી કે બોલતી વખતે કે સમૂહમાં ગાતી વખતે તેમાં વિચાર સાથે કરવાનો. આમ કરતાં મનને ત્યાં રોકાવવું પડે. ધર્મચર્ચા કે પ્રશ્નોત્તરના પ્રસંગોમાં મનને ખોરાક મળતો હોવાથી તેમાં સહેજે મન વળગેલું રહે છે અને પ્રશ્નોત્તરી થતી હોવાથી જીવને ધ્યાન રાખવું પડે છે. પદ જે રોજ બોલાતું હોય તેને છેલ્લેથી શરૂ કરી પહેલી કડી સુધી ઉલટેથી અનુક્રમે બોલવાનું કરતાં મનને સાવધાન રહેવું પડે છે અને તેથી મન ત્યાં ચોંટેલું રાખવું પડે છે. બીજા કામમાં લાગે નહીં અને વિચાર પણ નવા નવા સ્ફુરે છે. નવકાર મંત્ર સ્મરણ કરતાં વર્ષો જૂની અનાનુપૂર્વીની યોજના એટલે જ છે કે અનાનુપૂર્વીના ક્રમના સેવનથી મન ભટકતું અટકે છે. અક્ષર જ્ઞાન પણ ન હોય, વાંચતા લખતા પણ ન આવડતું હોય તેઓને પણ આ ધર્મ ધ્યાનની ગરજ સારે છે. ધર્મની રુચિ જોઈએ તેવી જાગી ન હોય તેથી ભક્તિમાં મન ચોંટે નહીં. હસતા રમતા બીજા ઘર ગૃહસ્થીના કાર્યો કરતાં પણ મૂળ લક્ષ્ય ચૂકવાનું નહીં એ ધ્યેય હોય તો અભ્યાસે આ બધું શક્ય બને છે. ગૃહકામ પ્રતિબંધ છે, માથે આવી પડ્યું છે, હવે પયાળું પૂરું કરી જ છૂટકો છે. હોંશે હોંશે રાચી માચીને સંસાર સેવવો નથી, આડું આવે તે કોરે કરવું છે, એટલે કે ખસેડવું પડે છે. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. અન્ય મતમાં પણ કહે છે કે કરતા જઈએ ઘરના કામ અને લેતા જઈએ હરિનું નામ. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે એકી સાથે આખો કલાક ન મળે તો 10-10 મિનિટ જોડીને કલાક થઈ જાય. સ્વજાત્મ સ્વરૂપ પરમગુરુની માળા કરતી વખતે પરમ કૃપાલુના ગુણો, પરમ કૃપાલુના ઉપકારો સ્મૃતિમાં આવે તો ચિત્તમાં પ્રેમભાવ જાગે અને પ્રમાદ ઘટે. જ્ઞાનીના ગુણો પ્રત્યે પ્રમોદભાવ જાગે તો
તો મંત્રની માળા લેખે લાગે. વચનામૃત 729માં ગોપાલદેવે બોધ્યું છે કે લોકદ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતો અને વસ્તુઓ શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકાર આદિ પરિગ્રહ, લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિનું લક્ષ્ય ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે, એમ આ પત્રમાં બોધ્યું છે. છોકરા છોકરીને ઉછેરવા તો પડે, ઘર ગૃહસ્થી નિભાવવી પણ પડે, પણ આ તો પૂર્વના ઋણાનુબંધે ભેગા મળ્યા એ ભાવ ભૂલવો નહીં, એમ જ્ઞાનીનો બોધ છે. ત્યાં અંતરંગ પ્રેમ ઢોળી ન દેવો એ શીખ છે. સુખ સમયમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. કેમ કે સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉરે આણવી. વચનામૃત 25માં ગોપાલદેવે બોધ્યું છે કે મન જો શંકાશીલ થયું હોય તો દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો, જેમ કે પંચાસ્તિકાય, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને 6 પદનો પત્ર વગેરે વાંચવા, વિચારવા. મન પ્રમાદી થયું હોય તો ચરણકરણ અનુયોગ, ગોપાલદેવની દશાના પત્રો, વચનામૃત 415, વચનામૃત 339, વચનામૃત 217, વચનામૃત 214, વચનામૃત 347 વગેરે વગેરે વાંચવા. મન કશાઈ થઈ જાય તો ધર્મકથાનો યોગ, ભાવના બોધ વગેરે વાંચવા, વિચારવા. પરમ ગોપાલદેવે ભાવના બોધમાં નિવૃત્તિ બોધ તરીકે મૃગાપુત્રનું ચરિત્ર વર્ણ્યું છે. શાંતિથી વાંચતા વિચારતા રૂવાડા ઊભા કરી દેવું છે. જોઈને એક વખત તો સંસાર અસાર છે એમ લાગ્યા વિના રહે નહીં. મન જળ જેવું થઈ ગયું હોય તો ગણિત અનુયોગ, મોક્ષમાળા, તત્વબોધ 5 થી 10, શિક્ષાપદ 86 તે 91 વગેરે વાંચતા મન ચેતનવંતું બને એમ છે. મુમુક્ષતાનો આનંદ આવે, મેં ઘણું કર્યું, હવે કાંઈ જરૂર નથી, એમ કરી જીવ પ્રમાદમાં વયો જાય છે અને મુમુક્ષતાનો આનંદ પરમાર્થ યોગ્યતા ઘટાડે છે, એમ વચનામૃત 254માં ગોપાલદેવે બોધ્યું છે. કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય, પણ વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય. પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં જણાવતા કે સ્મરણ મંત્ર, સજાત્મ સ્વરૂપ પરમગુરુનો જાપ, જીભને ટેરવે વેલ્ડિંગ એટલે રેણ કરી દેવું, બુદ્ધિને ધાર કાઢવા સારું, પ્રમાદ ટાળવા સારું, આવી મનની કસરત જરૂરી છે. ભક્તિના ક્રમ દરમિયાન વ્યવહારિક કામોને અડધો કલાક કે નક્કી કરેલ સમય પૂરતા રોકી રાખવા. આહાર, વિહાર ને નિહારની પ્રવૃત્તિ પણ આગળ પાછળ ગોઠવી લેવી. એક વખત નિયમ દાખલ કરી દેતા પછી ટેવાઈ જવાય છે. મન મારીને પણ ભક્તિ સત્સંગમાં રુચિ કેળવી છે એમ નિશ્ચય કરતા સાધક ધારેલ ધ્યેય સાધી શકે છે. અભ્યાસ સર્વનો ઉપાય છે, એમ ગોપાલદેવે બોધ્યું છે. જે શરૂમાં રસ રહિત કે સૂકું લાગે તે ધીરે ધીરે રસયુક્ત જણાય છે અને વિચારતા રસાળ પણ ભાસે છે. અને ખરી ભક્તિ શરણ અને આશ્રયે વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. સ્કંદ પુરાણમાં મહાત્મા વેદ બોધે છે કે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. જેવા ભાવ તેવા હરિફળે. મોક્ષ માર્ગની યથાર્થ રુચિ કોને કહેવાય? આત્મા શબ્દ સાંભળતા જેને રોમાંચ ઉલસી આવે તેને સંકિત ગણવું. રુચિ અન્વયી વીર્ય ચરણ ધારા સદે હો લાલ. દેવચંદ્રજી મહારાજ સુવિધિજીન સ્તવન. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.